શ્રી દીવ બ્રહ્મ સમાજ દ્વારા ગુડી પડવો અને સ્નેહ મિલનની ભવ્ય ઉજવણી તથા પૂજન કરવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે શ્રી દીવ જિલ્લા 84 જ્ઞાતિ બ્રહ્મ સમાજ દ્વારા ગુડી પડવા અને સ્નેહ મિલનના દિવસે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે 5 કલાકે શ્રી ગણેશ પૂજા, બ્રહ્મા વિષ્ણુ મહેશ, જગતગુરુ શંકરાચાર્ય, પરશુરામ ભગવાન તથા હાટકેશ્વર મહાદેવનું પૂજન કરવામાં આવ્યું. 6:30 કલાકે દીપમાળા શણગાર કર્યા બાદ કડવા લીમડાની ચટણી ભગવાનને પ્રસાદી તરીકે ધરવામાં આવી. ત્યારબાદ આતિશબાજી અને બ્રહ્મ સમાજના દરેક સભ્યોએ સ્થાપિત સર્વ દેવોની મહાઆરતી ઉતારી અને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાંજે 7 કલાકે પ્રાસંગિક પ્રવચન, 7:30 કલાકે ચૈત્ર સુદ એકમ 1947 શાલિવાહનના નવા વર્ષ નિમિત્તે પ્રથમ કડવા લીમડાની પ્રસાદી લઈને સ્નેહ મિલન યોજાયું, જેમાં બ્રહ્મ સમાજના રોહિત આચાર્ય પ્રભુ દ્વારા સમાજના પ્રસંગો તથા સમાજની વ્યાખ્યા અને સમાજ ધર્મની ફરજ વિશે માહિતગાર કરવામાં આવ્યા તથા જ્ઞાતિના ભાઈ બહેનોએ સમાજ ધર્મ અને પ્રસંગનું પ્રવચન કર્યું અને દરેક સભ્યોને ગુડી પડવો ચૈત્રી નવરાત્રિની સાથે સાથે નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને જ્ઞાતિજનોએ સમૂહ ભોજન કર્યું અને રાત્રે 9 કલાકે રાસ ગરબાનું આયોજન કરાયું. શ્રી ગંગાધરભાઈ ભટ્ટ ગોર દ્વારા યજમાન શ્રી રમેશભાઈ રાવલના હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મ સમાજના સભ્યો પરિવાર સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન બ્રહ્મ સમાજ સંચાલક તથા મંદિર સંચાલક વતી શ્રી રોહિત આચાર્ય પ્રભુના માર્ગદર્શન હેઠળ થયું હતું. पंचामृतमयानितं गृहाणं परमे नमः. ओम शिवाय नमः. ओम नमो भगवते બ્રહ્માજીએ અને આજથી જ ગુડી પડવાથી એવાના દિવસ પછી શરૂ કર્યો.